થઈ ગઈ છે। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું। સરકાર સામે લડવા તમે ચોખ્ખા હોવા જોઈએ અથવા તો લુખ્ખા હોવા જોઈએ। સરકાર સામે લડવું હોય કે કામ લેવું હોય તો બે બાબત હોવી જોઈએ તેવી વાત કિરીટ પટેલે કરી। તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ અથવા તો સાવ લુખ્ખા હોવા જોઈએ। તમારી પાસે કંઈ ન હોય તો ના પોલીસ કંઈ કરી શકે ના આઈટી વાળા કંઈ કરી શકે। તમારી પાસે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ ન હોય તો તમે લડી શકો। તમે જોયું હશે સરકાર સામે લડવાવાળાની કેવી સ્થિતિ થાય છે। ગ્રામ પંચાયત મજબૂતાઈથી તમારે લડવું હોય, સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ। કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ। તમારી પાસે કઈ ના હોય, ના પોલીસ તમને કઈ કરી શકે, ના ઇન્કમટેક્સ વાળા કોઈ કરી શકે। જેવા સાવ તમે લુખ્ખા હોય તો તમે લડી શકો, કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો। બાકી તમને ખબર છે કે સરકાર સામે લડવા વાળાની, સરકાર સામે બોલવા વાળાની શું પરિસ્થિતિ થાય છે।